હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. વહુ સ્માર્ટ, સાસુ સુપર સ્માર્ટ. અમદાવાદના એક પોશ વિસ્તારમાં આવેલું શાંતિનિવાસ નામનું મકાન નામ પ્રમાણે બિલકુલ શાંત નહોતું. આ ઘરમાં 60 વર્ષના સાસુમાં મંગળાબેન અને 26 વર્ષની નવી નવેલી વહુ કિંજલ વચ્ચે રોજ સવાર સાંજ વૈચારિક યુદ્ધ ચાલતું. મંગળાબેન જૂના જમાનાના ચિસ્તના આગ્રહી અને કર્કશ્ય હતા, જ્યારે કિંજલ આજના જમાનાની સોશિયલ મીડિયા પર એક્ટિવ અને ઓનલાઈન શોપિંગની શોખીન હતી. ઝઘડાની શરૂઆત હંમેશા રસોડાથી થતી. કિંજલ, આ શાકમાં તેલ આટલું બધું કેમ નાખ્યું છે? તેલના ભાવ આસમાને છે. મંગળાબેને શાક વઘારતા જ ટોણો માર્યો. કિંજલે તરત જ આઈબ્રો ઊંચા કરીને જવાબ આપ્યો, મમ્મીજી, આ ઓલિવ ઓઇલ છે, હેલ્થ માટે સારું હોય. તમે તો પેલા સસ્તા સિંગ તેલ પાછળ આખી જિંદગી કાઢી નાખી. મંગળાબેનનો પારો ચડ્યો. અરે ગાંડી, એ સિંગ તેલ ખાઈને જ મારો દીકરો અક્ષય આજે આટલો કમાતો થયો છે. તારા આ ઓલિવ ઓઇલના ચક્કરમાં તો મારું બજેટ ખોરવાઈ જશે. બીજા દિવસે સવારે સોસાયટીની બહાર શાકભાજીવાળો આવ્યો. મંગળાબેન લારીવાળા સાથે 5 રૂપિયા માટે લમણાજી કરી રહ્યા હતા. ભાઈ, રીંગણ 25 રૂપિયા કિલો આપ. 30 રૂપિયા બહુ વધારે કહેવાય. અને હા, કોથમીર મરચાં મફત આપવાના. મંગળાબેન રકઝક કરતા હતા. ત્યાં જ કિંજલ ગેલેરીમાંથી નીચે આવી. તેના હાથમાં એક મોટું પાર્સલ હતું. તે બ્લિંકિટ અને બિગ બાસ્કેટમાંથી શાકભાજી મંગાવતી હતી. મમ્મીજી, શું તમે પણ 5 રૂપિયા માટે આ ગરમીમાં લારીવાળા સાથે ઝઘડો કરો છો? જુઓ, મેં એપમાંથી બ્રોકોલી અને બેબીકોર્ન મંગાવી લીધા, એકદમ ફ્રેશ અને ડિસ્કાઉન્ટ સાથે. કિંજલે સ્માઇલ આપતા કહ્યું. મંગળાબેને પાર્સલ તરફ નફરતથી જોયું. આ બ્રોકોલી કે પ્રોકોલી જે હોય તે આપણાથી ના ખવાય. રીંગણાનો ઓળો ખાવો હોય તો લારીએ જ જવું પડે. તું આ બધું ઓનલાઈન મંગાવીને અક્ષયના પૈસા પાણીની જેમ વહાવે છે. બપોરે કિંજલ ડાઇનિંગ ટેબલ પર જમવાનું ગોઠવી રહી હતી. મંગળાબેન જમવા બેઠા અને જેવી રોટલી હાથમાં લીધી ત્યાં જ કિંજલે જોરથી બૂમ પાડી, ઊભા રહો મમ્મીજી, કોઈ અડશો નહીં. મંગળાબેન ચમકી ગયા. શું થયું? રોટલીમાં ગરોળી પડી છે. ના રે ના, પહેલાં મારે ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવવાની છે અને ફોટો પાડવાનો છે. લંચ વિથ સાસુમાં હેશટેગ મૂકવાનો છે. કિંજલ ફોન લઈને અલગ અલગ એંગલથી ફોટા પાડવા લાગી. મંગળાબેને માથું કૂટ્યું. અલી મુઈ, જમવાનું ઠરી ગયું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તને શું મળે છે? આખો દિવસ ફોનમાંથી ઊંચી જ નથી આવતી. કાલે સવારે કચરા પોતાવાળી નહીં આવે ત્યારે ખબર પડશે. એની ચિંતા તમે ન કરો. મેં ઓનલાઈન રોબોટ વેક્યુમ ક્લીનર ઓર્ડર કરી દીધું છે. એ આપોઆપ પોતા કરી દેશે, કિંજલે વટથી કહ્યું. મંગળાબેન મનમાં બોલ્યા, હવે ઘરમાં માણસોની જગ્યાએ મશીનો જ રાજ કરશે. સાંજે અક્ષય ઓફિસેથી થાકેલો પાકેલો ઘરે આવ્યો. તે સોફા પર બેઠો જ હતો. ત્યાં બંને બાજુથી હુમલો શરૂ થયો. મંગળાબેન આવ્યા. અક્ષય, તારી વહુને સમજાવ. આખો દિવસ પાર્સલ આવ્યા કરે છે, ઘરની કોઈ ચિંતા જ નથી. મને તો લાગે છે કે આ રોબોટ લાવવાના ચક્કરમાં એક દિવસ મને જ ઘરની બહાર કાઢી મૂકશે. ત્યાં જ રૂમમાંથી કિંજલ આવી. અક્ષય, તારી મમ્મી જૂના જમાનામાંથી બહાર જ નથી આવતા. હું ઘરને સ્માર્ટ બનાવવા માંગુ છું.
અને એમને બસ જૂની પદ્ધતિઓ જ ગમે છે. મારી ફ્રીડમ જેવું કંઈ છે જ નહીં આ ઘરમાં. અક્ષયે માથું પકડી લીધું. તે દર વખતે સેન્ડવિચ બની જતો. જો તે માતાનો પક્ષ લે તો પત્ની રિસાઈ જાય અને પત્નીનો પક્ષ લે તો માતા એમ કહે કે પરણ્યા પછી દીકરો બદલાઈ ગયો. અક્ષયે ચૂપચાપ ત્યાંથી સરકી જવામાં જ ભલાઈ સમજી. એક દિવસ કિંજલ તેના પિયરમાં 2 દિવસ માટે ગઈ. ઘરમાં શાંતિ તો હતી, પણ મંગળાબેનને કંટાળો આવવા લાગ્યો. અક્ષય ઓફિસે ગયો હતો. મંગળાબેને વિચાર્યું કે લાવને જોઉં તો ખરી આ કિંજલ આખો દિવસ ફોનમાં શું જોયા કરે છે. તેમણે કિંજલનું જૂનું ટેબ્લેટ લીધું. અક્ષયને કહીને તેમણે પોતાનું એકાઉન્ટ ખોલાવ્યું. શરૂઆતમાં તેમને અઘરું લાગ્યું, પણ મંગળાબેન મગજના તેજ હતા. તેમણે યુટ્યુબ પર રસોઈની નવી નવી રીતો જોવાનું શરૂ કર્યું. પછી તેમણે જોયું કે ઘણી સ્ત્રીઓ ઘરે બેઠા રીલ્સ બનાવીને લાખો રૂપિયા કમાય છે. મંગળાબેનના મગજની બત્તી ઝબકી. જો આ કિંજલ ફોટા પાડીને ટાઈમપાસ કરી શકે તો હું કેમ નહીં? મને તો એના કરતાં સારું રાંધતા આવડે છે અને દેશી નુસ્ખાઓ પણ ખબર છે. 2 દિવસ પછી કિંજલ ઘરે પાછી આવી. તેને એમ હતું કે સાસુમાં વગાવેલા શાક અને કચરાના ડબ્બા બાબતે લડવા માટે તૈયાર બેઠા હશે. પણ ઘરમાં કંઈક અલગ જ માહોલ હતો. મંગળાબેન રસોડામાં ઊભા હતા. તેમની સામે એક ટ્રાયપોડ સ્ટેન્ડ ગોઠવેલું હતું, જેના પર નવો સ્માર્ટફોન ભરાવેલો હતો. મંગળાબેન એકદમ સરસ સાડી પહેરીને કેમેરા સામે બોલી રહ્યા હતા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. મંગળાબેનના દેશી સ્વાદ. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ કાઠિયાવાડી રીંગણનો ઓળો. જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. કિંજલ દરવાજા પાસે જ ઊભી રહી ગઈ. તેનું મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. મમ્મીજી, આ બધું શું છે? કિંજલે તોતડાતા અવાજે પૂછ્યું. મંગળાબેને ફોન બંધ કર્યો અને હસીને કહ્યું, અરે કિંજલ, આવી ગઈ? જો, તું જ કહેતી હતી ને કે હું જૂના જમાનાની છું. મેં પણ નવું ડિજિટલ એકાઉન્ટ ખોલી નાખ્યું. મારી પહેલી જ રીલ પર 10,000 વ્યૂઝ આવ્યા છે. હવે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ હતી. કિંજલ જે સોશિયલ મીડિયા પર રાજ કરતી હતી, ત્યાં હવે મંગળાબેન ફેમસ થઈ રહ્યા હતા. મંગળાબેને કિંજલની જ ટ્રીક વાપરીને તેને હરાવી દીધી હતી. એક દિવસ કિંજલ સોફા પર બેઠી હતી. મંગળાબેન તેની પાસે આવ્યા. કિંજલ, જરા મારો આ વિડીયો એડિટ કરી આપને. આમાં પેલું ટ્રેન્ડિંગ મ્યુઝિક મૂકવાનું છે. અને હા, જરા ઇન્સ્ટાગ્રામ પર ટેગ પણ કરી દેજે. કિંજલ મનોમન હસી પડી. તેને સમજાયું કે સાસુમાં ભલે ઉંમરમાં મોટા હોય, પણ વટ અને બુદ્ધિમાં તેનાથી ઘણા આગળ છે. સાંજે અક્ષય ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે સાસુ અને વહુ બંને એક જ સોફા પર બેસીને એકબીજાના માથામાં તેલ નાખી રહ્યા હતા અને સાથે મળીને નવી રીલનું પ્લાનિંગ કરી રહ્યા હતા. અક્ષયે રાહતનો શ્વાસ લીધો અને બોલ્યો, ભગવાન, આ ડિજિટલ ક્રાંતિનો ખૂબ ખૂબ આભાર. જે ઝઘડા હું શાંત નહોતો કરાવી શક્યો તે ઇન્સ્ટાગ્રામની રીલ્સે કરાવી દીધા. આજના સમયમાં સાસુ વહુના ઝઘડા કોઈ દુશ્મની નથી, પણ માત્ર 2 જુદી જુદી પેઢીની વિચારધારાનો ટકરાવ છે. જો બંને એકબીજાની દુનિયાને સમજવાનો અને અપનાવવાનો પ્રયત્ન કરે
તો ઘર શાંતિ નિવાસ ખરેખર બની શકે છે. થેન્ક યુ. મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.